તમારા સૌનું હું સ્વાગત કરું છું. સાંઈ મંદિર સંસ્થાન એરપોર્ટની સામે સુરતમાં આપણે અત્યારે આપણા પરમ વંદનીય પરમ પૂજનીય ભગવાન શ્રી શિરડી સાંઈ બાબાના વિશેની જે કથાઓ છે, બાબાની જે લીલાઓ છે એ સાંભળવા માટે દર રવિવારે ભેગા થતા હોઈએ છીએ. અને બાબા આજથી 100 વર્ષ પહેલાં સદે હતા. આશરે 1838માં બાબાએ જન્મ લીધો એવું અનુમાન થતું હોય છે. આટલા વર્ષો પછી પણ બાબાની જે લીલા છે, બાબાના જે ચમત્કાર છે, બાબાની જે હાજરી છે, બાબાની જે સૂક્ષ્મ હાજરી છે એ આપણે સૌ ભક્તો અનુભવ કરતા હોઈએ છીએ. સાંઈ સચ્ચરિત્રમાં બાબા વિશે ઘણી બધી વાતો લખાઈ છે અને એવું કહી શકાય કે જે સમુદ્ર છે મોટો, સાંઈ બાબાનું જીવન સમુદ્ર છે, એટલું વિશાળ છે. તેમાંથી કદાચ સચ્ચરિત્ર એ એક નાનકડો અંશ કહી શકાય. બાબા વિશેની જે વાતો છે, બાબા વિશેની જે જીવનની જે વિશેષ અને મહત્ત્વની વાતો છે એ લગભગ વર્ષ 1880 પછી ખબર પડતી હોય છે. અને જે સચ્ચરિત્રમાં સંકલન થયું છે, જે હેમાળ પંતે સંકલન કર્યું છે, એ વર્ષ 1909-10 પછી કરવામાં આવ્યું છે. એના વિશેની ઘણી બધી વાતો થતી હોય છે કે સચ્ચરિત્ર એમાં કઈ રીતે લખવામાં આવ્યું, શું કરવામાં આવ્યું. તો સચ્ચરિત્ર એ કાવ્યાત્મક રૂપમાં લખવામાં આવ્યું છે. જે રીતે શ્રી રામાયણ, શ્રી ભગવદ્ ગીતા, મહાભારતની જે આપણે વાતો સાંભળીએ છીએ એ બધું જે રીતે મંત્ર રૂપે છે એ બધું જ મરાઠી ભાષામાં કવિતાના રૂપે એટલે કે ઓવીના રૂપમાં બનાવવામાં આવ્યું છે. આ ઘણું મુશ્કેલ કાર્ય છે. એક જીવન ચરિત્ર લખવું, ગદ્યના રૂપમાં લખવું એ લખી શકાય, એને બોલવું હોય તો બોલી શકાય. પણ જ્યારે એ આખા જીવન ચરિત્રને એક છંદબદ્ધ કવિતાના પંક્તિઓના રૂપમાં જ્યારે લખવાનું હોય તો એ સૌથી અઘરું કાર્ય થતું હોય. આ વિશેની વાતો શ્રી હેમાળ પંતે સચ્ચરિત્રમાં કરી છે કે જ્યારે સાંઈ બાબાના ચરિત્ર વિશે, એમની લીલાઓ વિશે જ્યારે એમને લખવાની પ્રેરણા થઈ ત્યારે એ અસમંજસની પરિસ્થિતિમાં હતા કે શું હું લખી શકીશ કે નહીં લખી શકું. બાબા એમને અચાનક હેમાળપંત તરીકે બોલાવે છે અને શ્રી ગોવિંદ રઘુનાથ દાભોલકર એ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે હેમાળપંત જે હોય છે એ હેમાદ્રી પંથ પરથી એ શબ્દ અપભ્રંશ થઈને ઉતર્યો હોય છે. અને જ્યારે એવી રીતે બોલાવે છે તો હેમાદ્રી પંથ બહુ મોટા વ્યાકરણના રચયિતા હતા, કવિતાઓના રચયિતા હતા, બહુ મોટા એક લેખક હતા. તો શ્રી દાભોલકરને થયું કે હું તો એક સામાન્ય વ્યક્તિ છું, એક સામાન્ય બાબાનો ભક્ત છું, તો આજે સાક્ષાત ઈશ્વર છે,
સાક્ષાત ભગવાન છે એમનું ચરિત્ર હું કેવી રીતે લખી શકીશ? અને આવું થતું હોય કે જ્યારે તમારી સમક્ષ સદગુરુને માટે કંઈક કામ કરવાનું હોય, કંઈક કાર્ય કરવાનું હોય, ત્યારે જે સદગુરુની કાબેલિયત છે, જે સદગુરુની મહાનતા છે, જે સદગુરુનો પ્રભાવ છે, એને લીધે આપણે થોડી નાનમ અનુભવતા હોઈએ છીએ. આ માનવ સહજ વાત છે, કોઈ પણ આવું વિચારે. પણ દાભોલકરે એ નહીં વિચાર્યું કે સામે જે લખાવાવાળા છે એ પોતાના દેહમાં છે, પોતાના શરીરમાં છે, અને એ માર્ગદર્શન આપીને, પ્રેરિત કરીને, અને કદાચ એવું કહી શકાય કે કલમ તો શ્રી હેમાડપંતના હાથમાં હશે, દાભોલકરના હાથમાં હશે, પણ જે ખરેખર ચરિત્ર લખવાના છે એ તો સાક્ષાત બ્રહ્માંડ નાયક આપણા બાબા લખવાના છે. જ્યારે બાબાના દર્શને હેમાડપંત જાય છે, પ્રથમ મુલાકાત કરે છે, અને તે જ વખતે જ્યારે બાબા દાભોલકરને હેમાડપંત તરીકે ઉચ્ચારે છે, મતલબ બાબાની કેવી વિઝનરી, કેવું વિઝન, દ્રષ્ટા, કે પહેલેથી એમને ખબર હતી કે આ મારો ફલાણો ભક્ત આવશે, આ ભક્ત આવશે, અને આ ભક્તને હું મારું ચરિત્ર લખવા માટે પ્રેરિત કરીશ. સાંઈ બાબાનું આખું જીવન તમને એમ લાગતું હોય કે એ તો એક ફકીર છે, અસ્તવ્યસ્ત મેલા ગેલા કપડામાં રહેતા હોય, એક તૂટેલી ફૂટેલી મસ્જિદમાં રહેતા હોય, મસ્જિદ જેવા માળખામાં રહેતા હોય, પણ એમનું આખું જીવન વેલ પ્લાન્ડ હતું. એમની સાથે જોડાયેલા જે પણ ભક્તો હતા એ દરેક ભક્તોનું કાર્ય પહેલેથી સુનિશ્ચિત હતું કે એમણે શું કરવું, કયા ભક્તોએ કઈ સેવા કરવી, કયા સમયે કરવી, એ પહેલેથી બધું જ નક્કી હતું. હવે આમ જોવા જઈએ તો જ્યારે સાંઈ બાબા નશ્વર દેહમાં હતા ત્યારે હજારો ભક્ત ત્યાં બાબાના દર્શને જતા હતા, સાંઈ મહારાજના દર્શને જતા હતા. પણ એમાંથી કંઈક વિશેષ ભક્તો બાબાના સાનિધ્યનો લાભ મેળવતા હતા. બાકી તો સાંઈ પાસે આવતા અને દુન્યવી જે પણ ઈચ્છાઓ છે એ માંગણી કરતા, અને સાંઈએ તો કહ્યું જ છે કે કોને મેં બાકી રાખ્યા છે, અને એ ઈચ્છા પૂરી કરતા અને ચાલ્યા જતા. પણ જે બાબાના પરમ ભક્તો છે, જેને એવું કહેવાય કે સાંઈ બાબા જો સૂર્ય છે તો આ જે બધા ભક્તો છે એ બધા ગ્રહો છે, તારામંડળ છે. એક આખી સોલાર સિસ્ટમ કેવી હોય એવી રીતે આ સાંઈ બાબાના ભક્તો અને સાંઈ બાબા હતા. જ્યારે બાબાની એક વિશેષ લીલા શ્રી હેમાડપંત જુએ છે, નજરો નજર જુએ છે. કારણ કે સચ્ચરિત્રને લખાયાને 2026માં 100 વર્ષ થશે, એટલે કે પબ્લિશ થયાને. અને તમે વિચાર કરો કે જેનું સચ્ચરિત્ર લખાયું છે એ સદે આ પૃથ્વી પર હતા, એને લાખો કરોડો આંખોએ નિહાળ્યા છે. આ કલ્પના નથી, આ કોઈ માઇથોલોજી નથી,
પણ ઇતિહાસ છે. કદાચ એવું કહી શકાય કે સાંઈ બાબા એ ઇતિહાસના પાના પર નોંધાયેલા એવા પહેલા ભગવાન છે કે જેમાં સંપૂર્ણ સત્ય છે. બાબાની નાની નાની વાતો એમાં એઝ ઇટ ઇઝ એના મૂળ રૂપે લખવામાં આવી છે. કોઈ મોડિફિકેશન નથી કરવામાં આવ્યું. કોઈ પણ જગ્યાએ સાંઈના જીવનને ગ્લોરીફાય નથી કરવામાં આવ્યું. પણ સાંઈ જેવા છે, જેવા હતા તેવા લોકોની સમક્ષ પેશ કર્યા છે. આજ કહી શકાય કે ઈશ્વરની એક ખૂબી છે. ભગવાન કંઈ છુપાવતો નથી. ભગવાન શા માટે છુપાવે? એ તો જેવો છે તેવો રહે. માનવ સહજ જ્યારે મનુષ્યનો અવતાર લીધો હોય અને એ પણ સાક્ષાત ભગવાને લીધો હોય તો જેમ સનાતનના અન્ય અવતારોએ જે રીતે પૃથ્વી પર પોતાનું પદાર્પણ કર્યું હતું, ભગવાન શ્રી રામ એમને પણ એમના ગુરુની જરૂર પડી હતી આત્મખોજ માટે. આ બહુ મહત્વની વાત છે કે જ્યારે તમે મનુષ્યનો અવતાર લેતા હો, ચાહે ખુદ ભગવાન પણ લેતા હોય, તો આ પૃથ્વી પર એના આત્માને ઝંઝોળવા માટે, એના આત્માને જાગૃત કરવા માટે, એને પરમ પ્રકાશની રાહ બતાવવા માટે ગુરુની જરૂર પડતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ જરૂર પડી હતી. ભગવાન રામને જરૂર પડી હતી. સમસ્ત અવતારોને એમના આત્મોન્નતિ માટે ગુરુની જરૂર પડી હતી. બાબાનું પણ એવું થયું. ઘણા કહે કે ભગવાનને શું જરૂર છે? ભગવાન તો બધું શીખીને આવેલા હોય, ભગવાન તો સમસ્ત દુનિયા ચલાવતા હોય, એણે જ દુનિયા બનાવી હોય. પણ આવા વખતે એવું કહેવાય કે જ્યારે તમે મનુષ્ય શરીર લો છો, જ્યારે તમે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરો છો, તો મનુષ્યવત જે પણ જે ઇમોશન્સ છે, જે ક્રોધ છે, જે લોભ છે, મત છે, મોહ છે, આ બધું જ આવતું હોય. આ ઇનબિલ્ટ છે. એવું કહેવાય કે માણસના શરીરમાં એ પેકેજમાં આવતું હોય. તમારે એના પર વિજય મેળવવો પડે. જ્યારે તમે સમસ્ત ઇન્દ્રિયો પર વિજય મેળવો છો અને તમારા સમસ્ત ચક્ર જ્યારે એક્ટિવેટ થાય છે, ત્યારે તમે ઈશ્વરની કક્ષામાં પહોંચી ગયા હો એવો અહેસાસ થાય છે. સાંઈ બાબા યુવાન વય સુધી એમના ગુરુ પાસે રહ્યા. એમના ગુરુ વેંકુશાએ એમને જ્ઞાન આપ્યું. જીવનની જે બધી અલગ અલગ વાતો છે એમાં શિખામણ આપી. અને એવું કહેવાય છે કે 16 વર્ષની ઉંમર સુધી સાંઈ બાબાએ પણ ખૂબ ભ્રમણ કર્યું હતું. ખૂબ ભ્રમણ કર્યું. ભ્રમણ એટલે કે આજે આપણા દેશની માટી હોય છે ને ખૂંદવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ઘાટ ઘાટ પર જવું અને ત્યાંના જીવનનો અનુભવ લેવો. અત્યારના શિક્ષણ કરતાં તે વખતના શિક્ષણમાં આ ફરક હતો. સાંઈ બાબા પણ વિચરણ કર્યું, ઘણું વિચરણ કર્યું. પગપાળા ફર્યા, ગામે ગામ ફર્યા અને એમના ગુરુ વેંકુશાએ એમને બ્રહ્મ જ્ઞાન આપ્યું. ગુરુએ જીવ છોડ્યો અને
એના ગુરુમાં જે પણ જ્ઞાનનો પ્રકાશપુંજ હતો એણે સાંઈના શરીરમાં ધરબી દીધો. સાંઈ બાબાની પ્રથમ લીલાનું જે વર્ણન છે સાંઈ સચ્ચરિત્રમાં એ છે ઘઉં દળવાની વાત. હવે આપણને ઘણું આશ્ચર્ય થતું હોય કે જે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, જે 5 ઘરમાંથી જે મળતું હોય એને 2 વાસણમાં ભરીને લઈને આવતું હોય, જેને કોઈ પરિવાર નથી, જેને કોઈ સંતાન નથી, જેના કોઈ સગા નથી, તેને વળી ઘઉં દળવાની શું જરૂર પડી? છતાં પણ જ્યારે શ્રી હેમાડપંત દ્વારિકા માઈ પાસે પહોંચ્યા તો એમણે આખો આ નજારો જોયો, આ દ્રશ્ય જોયું અને જોયું કે આ જે ફકીર છે, જે સાંઈ છે, એ તો ઘઉં દળી રહ્યા છે. કેવી આશ્ચર્યની વાત! ઘઉં દળતા જાય છે અને આ આશ્ચર્યકારક ઘટના જોઈને સમસ્ત શિરડીના જે ગ્રામવાસીઓ છે એ કુતૂહલવશ આશ્ચર્યવત દ્વારિકામાં દોડી આવે છે. એવામાં કોઈક 4-5 મહિલાઓ, જો ગામના લોકો બહુ મદદરૂપ થતા હોય, કંઈ પણ શારીરિક શ્રમ કરવાનો હોય તો તેઓ સતત આગળ રહેતા હોય, તો એમણે જોયું કે આ તો અમારા ફકીર, અમારા સાંઈ, અમારા ગુરુદેવ જાતે આ ઘંટી દળી રહ્યા છે, ઘંટી ચલાવી રહ્યા છે. તો ગયા અને બાબાને ઊભા કરીને એમણે પોતાના હાથમાં જે ઘંટીનો દાંડો હતો એ પકડી લીધો અને ઘઉં દળવા માંડ્યા. કેવું અદ્ભુત દ્રશ્ય! અને બાબાએ સોંપી પણ દીધું અને એક સાઈડમાં જઈને બેસીને આ પ્રવૃત્તિને નિહાળતા રહ્યા. ભાઈઓ પાસે જ્યારે ઘઉં દળવાની આ પ્રવૃત્તિ ચાલી રહી હતી તો સાથે એ લોકો ભજન ગાઈ રહી હતી, ગીતો ગાઈ રહી હતી, આનંદમાં હતી. એમનો આનંદ 2 રીતનો હતો. એક તો આનંદ એ હતો કે સાક્ષાત ઈશ્વરે એમને ઘઉં દળવાની પરમિશન આપી. કારણ કે સાંઈ બાબાનો સ્વભાવ જરાક અલગ હતો. એમની પરવાનગી વગર કોઈ પણ કાર્ય અસંભવ હતું. અને જો તમે એમની પરવાનગી વગર કંઈક કરવા જાઓ તો એ થઈ ન શકતું, તમે નિષ્ફળ જતા. અને અહીંયા તો તરત જ જેવી એ બાઈઓ બાબા પાસે ગઈ અને બાબાએ એને ઘંટી સોંપી દીધી. બાઈઓ આનંદમાં હતી અને એમનો જે બીજો આનંદ હતો એવો હતો કે એમને થયું કે આ ફકીરને તો આની શું જરૂર છે, આ બધો લોટ આપણે ઘરે લઈ જઈશું. બહુ ગરીબી હતી. 1850થી લઈને 1920 સુધીનો જે સમય હતો તે વખતે શિરડીમાં દારૂણ ગરીબી હતી. કારણ કે તે વખતે જે સિંચાઈની વ્યવસ્થા હતી એવી નહીં હતી જે અત્યારના સમયમાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો અને મહારાષ્ટ્રમાં તો અત્યારે પણ ખબર છે કે કેટલાય ભાગમાં વરસાદ હોતો નથી અને ખેડૂત મજબૂર હોય છે. આવા સમયે જ્યારે દારૂણ ગરીબી હતી ત્યારે બાબાએ ત્યાં રહેવાનું પસંદ કર્યું. એની પાછળનું પણ રહસ્ય છે, હું તમને કહીશ. તો બાબા સૌથી પહેલાં બેસીને જોતા રહે છે અને બાઈઓ આખી ઘઉંની એક આખી બોરી, એક જે ગુણ ભરેલી હતી
એ આખી દળીને પૂરી કરીને જે મેં કહ્યું હતું ને એના મગજમાં જે ચાલી રહ્યું હતું એ ભાઈઓના મગજમાં એવું ચાલતું હતું કે આ જે લોટ છે એ અમે ઘરે લઈ જઈશું અને અમને 4-5 દિવસ ભોજન માટે તકલીફ નહીં પડે. અને જેવું એ ભરવા માંડી કે તરત જ બાબાએ બૂમ પાડી, કડક શબ્દોમાં ચેતવણી આપી બાબાએ કે શું તમે ગાંડી થઈ છો બધી? બાબાએ કીધું કે શું આ તમારા બાપનો માલ છે કે બધું લઈને જાઓ છો? ગુસ્સો, ફકીરનો ગુસ્સો તો 2 સેકન્ડનો હોય, એમાં પણ કંઈ મર્મ હોય. તો બાબાએ નાનકડો ગુસ્સો કર્યો અને બાઈઓ સ્તબ્ધ થઈને ત્યાં ઊભી રહી ગઈ. અને સાંઈ બાબાએ કહ્યું, જે ગામના બધા લોકો ત્યાં આવ્યા હતા, જે આખા દ્રશ્યને, આ લીલાને જોઈ રહ્યા હતા, અને બાબાએ કહ્યું કે જે ગામની સીમા છે, ગામની ચારે બાજુની બોર્ડર છે, ત્યાં તમે જે આ લોટ છે એ ચારે બાજુ પાથરી દો. બધા પાછા આશ્ચર્યમાં પડ્યા કે ભાઈ આ ફકીર તો ગાંડો થયો લાગે છે, આ ખાવાની વસ્તુ શા માટે શિરડી ગામની બોર્ડર પર નખાવી રહ્યા છે? પણ તમે જે હમણાં 2019-20 જે કોરોનાની બીમારી ફેલાઈ હતી અને જે રીતે જનતા કર્ફ્યુ લાગ્યો હતો, ભારત બંધ રહ્યું હતું, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં હતું, બહાર નહીં નીકળતું હતું. આ મેડિકલ સાયન્સની જે સિસ્ટમ છે કે બીમારીને આગળ વધતી અટકાવવી બહુ મહત્વની છે, તો ઓછામાં ઓછા લોકો બીમાર થઈ શકે અને પ્રિવેન્શન થઈ શકે. આ જે કોન્સેપ્ટ છે, આ જે આઈડિયા છે મેડિકલ સાયન્સનો, તે વખતે સાંઈ બાબાએ એપ્લિકેબલ કર્યો. એમણે કહ્યું કે આ જે પણ લોટ નાખ્યો છે એની સીમા ઓળંગીને કોઈ બહાર નહીં જશે અને ત્યાંથી કોઈ અંદર નહીં આવશે. વિચાર કરો, 100 વર્ષ પહેલાં જ્યારે મેડિકલ સાયન્સનો વિકાસ નહીં થયો હતો, ત્યારે આપણા ભગવાન, આપણા ગુરુ બધું જાણતા હતા કે આ બીમારીને કેવી રીતે રોકવી. કેવો એક સાયન્ટિફિક એપ્રોચ હતો. અને એ છંટકાવ કરવામાં આવ્યો, એ છંટકાવ થયો અને શિરડીમાં કોઈ બીમાર નહીં પડ્યું. જે કોલેરાની બીમારી હતી એ રોકાઈ ગઈ, અટકી ગઈ, અંદર નહીં આવી. આ જ બાવાનો બહુ મોટો ચમત્કાર કહેવાય કે એક આખા નગરને બચાવી લીધું. અને જ્યારે બધા બચ્યા, પાછા ભેગા થયા અને હેમાડપંથ શ્રી દાભોલકરને આ આખી વાત કહી કે શું કારણ હતું, શા માટે ઘઉં દળી રહ્યા હતા બાબા, એ બધી વિગતો આપી. હવે જે આ ઘઉં દળવાની પ્રવૃત્તિ છે એ તે વખતે જે શરૂ થઈ તે સતત બાબા કરતા રહ્યા. ઘઉં દળતા, જે લોટ હતો એ જે પણ જરૂરિયાતમંદ હોય એને આપી દેતા, અથવા તો દ્વારકામાઈમાં આવનાર જે પણ ભક્તો હોય એને માટે અન્ન ક્ષેત્રમાં એ કામમાં આવતો. હજુ પણ તમે જોશો તો શિરડીમાં, દ્વારકામાઈમાં એક લાકડાના કાચવાળા કબાટમાં ઘઉંથી ભરેલી એક ગુણી ખૂણામાં મૂકી છે અને એ આખું વર્ષ ત્યાં રહે છે. કારણ કે જ્યારે બાબા સાક્ષાત હતા, સદેહ હતા, ત્યારે પણ એ ગુણી ત્યાં જ રહેતી હતી. અને રામનવમીના દિવસે એમાંથી બધાને પ્રસાદ આપવામાં આવે છે.
એમાંથી ગોળ પાપડી બનાવવામાં આવે છે, સુખડી કહેવાય જેને, અને દરેક ભક્તોને વેચવામાં આવે છે. સાંઈ બાબાની આ અદ્ભુત લીલા છે. અદ્ભુત લીલા એટલા માટે કહી શકાય કે આ તો જ્યારે બાબા દેહ છોડવાના હતા એના ફક્ત થોડા વર્ષ પહેલાંની વાત હતી, 8 થી 10 વર્ષ પહેલાંની વાત. મેં જેમ શરૂઆતમાં કહ્યું કે સાંઈ બાબાનું જીવન મહાસમુદ્ર જેવું છે, મહાસાગર જેવું છે, અને એમાં જે સચ્ચરિત્રની વાતો છે એ એક નાનકડા જળભરાવ જેવી છે, સરોવર જેવી છે. બાબા જ્યારે પણ શિરડીમાં હતા ત્યાંનો માહોલ અદ્ભુત હતો. બાબાના માનવાવાળા, નહીં માનવાવાળા, બાબાને જોવાવાળા, બાબાને સમજવાવાળા એ બધા ત્યાં આવતા. આવા ઘણા બધા પ્રસંગોમાં બાબાએ અદ્ભુત રીતે એક દ્રષ્ટા તરીકે ઘણા બધા પ્રસંગો ઓબ્ઝર્વ કર્યા છે. બાબા ને વાત ખબર પડી જતી. તે વખતે તો કોઈ ટ્રેન સુવિધા નહીં હતી, કોઈ મોટર ગાડી નહીં હતી, કોઈ વેહિકલ્સ નહીં હતા. પગપાળા જવું પડતું અથવા તો બળદગાડામાં જવું પડતું. એવા સમયમાં જે પણ ભક્ત શિરડીમાં આવતું અને પછી જ્યારે એને જવાનું થતું તો સાંઈ બાબાની આજ્ઞા લઈને એ જતા. હજારો પ્રસંગ એવા થયા છે કે જેમાં સાંઈ બાબા કોઈકને રોકી દે છે, કોઈકને જવા દે છે, કોઈકને રસ્તો અલગ કરાવે છે, અથવા તો જે વાહન લેવાના હોય છે, જે વાહન એટલે કે જે બળદગાડામાં અથવા ઘોડાગાડીમાં જવાના હોય છે એને માટે રોકી દે છે. બાબા કોઈ દિવસ ટ્રેનમાં નથી બેઠા, રેલવે ગાડીમાં નથી બેઠા, પણ એમને દરેક ટ્રેનનો સમય ખબર હતો. ટ્રેન મોડી આવશે, વહેલી આવશે, સ્ટેશન પર શું થશે, બેસવાની જગ્યા મળશે કે નહીં. આવા અગણિત પ્રસંગો બાબાના જીવનમાંથી આપણને જાણવાના મળે છે. હવે વિચાર કરો કે આ તો એક નાનકડો બાબાનો લીલાનો મેં પ્રસંગ કહ્યો, એમાં કેટલો અદ્ભુત સંદેશ હતો કે એક બીમારીને કેવી રીતે પ્રિવેન્શનથી રોકી શકાય. આ રીતે સાંઈ જે દ્રષ્ટા છે એના ઘણા બધા પ્રસંગો છે જે મારે તમારી સાથે વાત કરવી છે, જે મારે તમને કહેવા છે. હવે પછીના જ્યારે આપણે સાંઈ કથાની પ્રસંગ માટે બેસીશું અને વાતો કરીશું ત્યારે હું સાંઈ બાબા કઈ રીતે અદ્ભુત રીતે આવનાર ભવિષ્યને જોઈ શકતા, જોતા નહીં કહેતા પણ, જે ભક્ત એમની પાસે જતો એમને એ ભવિષ્ય જણાવતા પણ કે આગળ જતાં આવું થવાનું છે, આ ઘટના ઘટવાની છે, કે તમારું આ થવાનું છે. એના બહુ રોચક પ્રસંગો છે. આના પછીની સાંઈ કથામાં આપણે આ જ રોચક પ્રસંગો વિશે વાતો કરીશું. સાંઈ મંદિર સંસ્થાનની થોડી હું વાતો તમને કરીશ. સાંઈ મંદિર સંસ્થાન વર્ષ 2000ની સાલમાં એના જે ફાઉન્ડર્સ એવા સ્વર્ગસ્થ મધુરીમાં અને સ્વર્ગસ્થ સુરેશભાઈજીના પ્રયત્નોથી શરૂ થયું. જ્યારથી સાંઈ મંદિર સંસ્થાન બન્યું છે ત્યારથી અહીંયા સતત અન્ન પ્રસાદ, અન્ન સેવા ચાલે છે.
છેલ્લા લગભગ 18 વર્ષથી દર ગુરુવારે અને રવિવારે સાંજના સાંઈ બાબાનો પ્રિય પ્રસાદ એવી ખીચડી અહીંયા વિતરિત કરવામાં આવતી હતી. અને એ પ્રસાદ પણ જે સાંઈ ભક્તો ભેગા થતા એ પોતાના હાથે બનાવતા. અને આ મંદિરના જે અધિશાસ્ત્રી એવા મધુરીમાં એ પોતાના હાથે ખીચડીનો મસાલો કરતા. એ રીતે આજે અખંડ ભંડારાની શરૂઆત થઈ છે. એમાં એમનું યોગદાન હતું, એમના આશીર્વાદ હતા. અને આ ભંડારો ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો. 2019માં મે મહિનામાં આ ભંડારાને રોજ શરૂ કરવાનો એક નિર્ણય લેવાયો બાબાની પ્રેરણાથી. અને ત્યારથી 365 દિવસ સવારે 9થી રાતના 8 વાગ્યા સુધી મંદિરમાં આવનાર તમામ ભક્તોને નિઃશુલ્ક ગરમા ગરમ સ્વાદિષ્ટ હાઇજેનિક અને સાત્વિક પ્રસાદ જમાડવામાં આવે છે. કોઈ ઊંચ નીચનો ભેદ નથી, કોઈ અમીર ગરીબનો ભેદ નથી, કોઈ જાતપાત નથી. જેવા સાંઈ મંદિર સંસ્થાનના દ્વારથી ભક્ત અંદર આવે છે तो सब समान, सब साईं के बच्चे, सब साईं की संतान, कौन बड़ा कौन छोटा, सब भेद मिट जाता है. અને આ પ્રસાદ બધા સાથે મળીને લે છે અને બનાવવાનું પણ એવી રીતે થતું હોય છે. આજે જે આપણે સાંઈ બાબાની જે નાકાબંધીવાળી વાત કરી કે બોર્ડર એમણે સીઝ કરી હતી અને એ આપણે જે અનુભવ કર્યો હતો કોરોનાનો, એવા સમયે કોરોનાનો જે 1.5 થી પોણા 2 વર્ષનો ફેઝ હતો એમાં સાંઈ મંદિર સંસ્થાનના સાંઈ ભંડારાએ લગભગ 1.5 લાખ લોકોને જમાડ્યા. આ પણ બાબાનો એક ચમત્કાર છે. આ ફક્ત સાંઈ બાબા કરી શકે, બીજું કોઈ નહીં કરી શકે. 1.5 લાખ મનુષ્યોની આંતરડીને જેણે સાંત્વના આપી, જેને ઠારી, આ કામ બાબા જ કરી શકે. બાબાની દિવ્ય પ્રેરણાથી કોરોનાના સમયમાં મંદિરમાં ભંડારો ચાલતો જ રહ્યો. શાકભાજી હોય કે બીજી રાશનની સામગ્રી હોય, બધી આપોઆપ મંદિરમાં ભક્તો હોય કે નહીં હોય પણ સેવામાં જોડાઈને પહોંચાડતા રહ્યા. લગભગ 80 સ્વયં સેવકોએ કોરોના સમયમાં કામ કર્યું અને આ સેવા ચાલતી રહી. આજે આ સેવાને 7મું વર્ષ બેઠું છે. મે મહિનામાં આ 7મું વર્ષ ચાલી રહ્યું છે. અને ખરેખર આશ્ચર્યની વાત છે કે આ ચલાવનારો સાક્ષાત તો અહીંયા હાજર નથી, પણ એનું ધામ, એનું નામ એવું સશક્ત છે, એવું સબળ છે કે આ ભંડારાને ઊની આંચ નથી આવી. રોજના લગભગ 700 થી 800 900 માણસો ભોજન ગ્રહણ કરે છે. દર ગુરુવારે રવિવારે લગભગ 3500 થી 4000 જે મંદિરના વિઝિટર્સ છે એ અહીંયા ભોજન ગ્રહણ કરે છે. આ ઉપરાંત જ્યારે પણ ફેસ્ટિવલ્સ હોય છે, તહેવારો હોય છે, ત્યારે બાબાના ભક્તો જાણે ઘોડાપૂર આવ્યું હોય એવી રીતે મંદિરે આવતા હોય છે. આ તો બાબાનું ખેંચાણ છે, બાબાનો પ્રેમ છે કે એના ભક્તને એક ચકલીના પગમાં દોરી બાંધી હોય અને કેવી રીતે ખેંચી લાવે એવી રીતે ભક્તો અહીંયા ખેંચાઈ આવે છે. આ બાબાનો એક પ્રતાપ છે
કે લોકોના વાહનોને આ બાજુ વાળી દે છે, લોકોના મનને અહીં વાળી દે છે. આ ભંડારાની સેવા ઉપરાંત જે મંદિરના આજુબાજુના અને સુરતના જે એરિયા છે એમાં અમે ફ્રી મીલ બોક્સ સેવા ચલાવીએ છીએ. એટલે કે વાહનમાં જઈને જે જરૂરિયાતમંદ હોય છે એને ભોજન સહાય કરીએ છીએ. આ ઉપરાંત આંગણવાડીના બાળકો, પ્રાઇમરી શાળાના બાળકો માટે મિડ ડે મીલ સેવા, આ બધું જ આ મંદિરથી ચાલી રહ્યું છે. અને આ ચલાવનારો આપણો સાંઈ છે, આપણો ભગવાન છે. હું આ તમને એટલા માટે કહું છું કે તમે પણ પ્રેરિત થાઓ. સાંઈને આ ગમે છે, સાંઈને સેવા ગમે છે, સાંઈને માનવ સેવા ગમે છે. તમે પણ તમારા વિસ્તારમાં કે તમારા મોહલ્લામાં, શેરીઓમાં નાનકડી અન્ન સેવા કરો. કંઈ નહીં તો 5 માણસથી શરૂ કરો. જો અદ્ભુત આનંદ આવશે અને તમને એવો આનંદ આવશે અજાણાને જમાડીને કે શાયદ તમે નર નારાયણ ભગવાનને જમાડ્યા છે. તો આને નારાયણ સેવા માની ભંડારાની શરૂઆત કરો, નાનકડી શરૂઆત કરો. આ જ પ્રેરિત કરવા માટે મેં તમને આ વાત કરી હતી. આજે રવિવાર છે અને તમે મને શાંતિથી સાંભળો. આજે ઘણા બધા ભક્તો મંદિરમાં છે, અન્ન ભંડારો ચાલી રહ્યો છે. આપ સૌએ શાંતિથી મને સાંભળો તે બદલ આપ સૌનો આભાર. ઓમ સાંઈરામ.